નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હાલમાં 4 દિવસ સુધી માવઠાનો વરસાદ, એ પછી ઝાકળ વર્ષા અને આગળ ઉપર પછી 9 તારીખથી માવઠું રહેશે કે વાતાવરણ ખુલ્લું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયો, એ સાથે અરબ સાગરની અંદર અત્યારે એક હાઈ પ્રેશર છે, સંપૂર્ણ જે વાતાવરણ આખું ડિસ્ટર્બ થયું છે, જેને કારણે 2 એપ્રિલ 2026થી રાજ્યની અંદર છૂટાછવાયા માવઠાના વરસાદ વરસી રહ્યા છે। અમુક વિસ્તારની અંદર 1 થી 1.5 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળ્યા છે। હવે આની અંદર જોવા જઈએ તો આજે જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ હતો એ આજે મોડી રાત્રે મધ્યપ્રદેશ બોર્ડર એટલે કે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો ઉપર થઈ અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી જશે। આવતીકાલે 5 તારીખથી આપણે માવઠામાં 1 દિવસ માટેની રાહત મળશે, પણ આ ટ્રફ પસાર થઈએ પાછળ હજુ બીજો એક ટ્રફ આવી રહ્યો છે, એટલે એ ટ્રફને કારણે પણ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે, જે હશે 6, 7 અને 8 એપ્રિલ એટલે 6 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટાથી શરૂઆત થઈ શકે। જો કે 6, 7 અને 8 તારીખના જે ઝાપટા હશે એમાં અત્યારે જે 2 થી 4 એપ્રિલ સુધીમાં જે માવઠાના વરસાદ પડ્યા એના કરતાં તીવ્રતા ઓછી હશે, છતાં પણ 6, 7 અને 8ની અંદર વરસાદી ઝાપટા પડવાના છે, જે આપણે ગઈકાલે પણ વાત કરી ચૂક્યા છીએ। જો કે 8 તારીખ પછી 9 તારીખથી જે આપણો હાઈ પ્રેશર અત્યારે અરબ સાગરની અંદર બનેલું છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે અને પવનની દિશા થોડીક બદલાશે। પવનની દિશા 9 તારીખથી બદલાશે એટલે અત્યારે મોસ્ટ ઓફ જે પશ્ચિમના પવન ચાલી રહ્યા છે એની જગ્યાએ ગુજરાતના 60 થી 65% વિસ્તારની અંદર ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્ય દિશાના જે આપણા આરબના પવનો કહીએ તે આવી શકે છે ને એને કારણે રાજ્યના છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર વહેલી સવારે સામાન્ય, એકદમ સામાન્ય છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાકળ પણ 2 દિવસ સુધી એટલે કે 9 અને 10 તારીખ 2 દિવસ સુધી ઝાકળ જોવા મળી શકે છે। એ સાથે 9 તારીખથી આપણું જે વાતાવરણ ખુલ્લું થવાનું છે, જેને કારણે તાપમાન પણ ઉચકાવાનું છે। અત્યારે પણ સામાન્ય રીતે જોવા જઈએ તો જે વિસ્તારમાં માવઠું હશે, વાદળછાયું વાતાવરણ હશે, એનું તાપમાન નીચું હશે। બાકીના તમામ વિસ્તારોની અંદર તાપમાન છે 36 થી 39 ડિગ્રીની રેન્જમાં છે। આઇસોલેટેડ વિસ્તારની અંદર 40-41 ડિગ્રી થઈ રહ્યું છે અને હજુ પણ આ તાપમાન છે ધીમે ધીમે ઉચકાવાનું છે। મોટાભાગના વિસ્તારોની અંદર 9 તારીખ પછીથી તાપમાન છે 40 ડિગ્રી પ્લસ થાય તેવી પૂરી શક્યતાઓ છે અને 9 તારીખથી 20 તારીખ સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એટલે કે 9 એપ્રિલ 2026થી લઈ અને 20 એપ્રિલ 2026 સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એની અંદર આ રાજ્યની અંદર કોઈ માવઠું નથી, વાતાવરણ બિલકુલ ચોખ્ખું રહેશે, ઊંચું તાપમાન રહેશે અને પવનની ઝડપ છે એ થોડીક નોર્મલ કરતાં વધારે રહેશે। એટલે પવનની ઝડપ અત્યારે પણ આમ તો 12 થી લઈને 14 કિલોમીટર હોવી જોઈએ, એની જગ્યાએ 16 થી લઈને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે। આ જ મુજબના પવન છે એ 15 એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેશે। 15 એપ્રિલ બાદ પવનની ઝડપમાં ઘટાડો થશે અને 9 તારીખ પછીથી આપણું વાતાવરણ છે એ સંપૂર્ણ ચોખ્ખું થઈ જશે। એટલે દરેક ખેડૂત ભાઈઓ જે પણ આપણે ખેતી કામો કરવાના હોય એની અંદર આ પ્રકારના હવામાનને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું। હજુ પણ 6, 7 અને 8 એમ 3 દિવસ સુધી માવઠાની શક્યતાઓ છે। જો કે હું આપને ચોખવટે એ પણ કરી દઉં કે જે 6, 7 અને 8 તારીખે જે માવઠું થવાનું છે એ એકદમ સીમિત વિસ્તારમાં હશે। 6 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારના કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં થશે। 7 તારીખે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર એટલે 7 તારીખે ગુજરાતના વધારેમાં વધારે વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। 8 તારીખે ફરીથી તીવ્રતા ઘટી જશે, સીમિત વિસ્તારમાં થશે અને 9 તારીખથી વાતાવરણ છે સંપૂર્ણ ચોખ્ખું થશે। 9 તારીખથી પછી આપણે કોઈ જ પ્રકારે માવઠાનો ખતરો નથી, જેની દરેક મિત્રોએ નોંધ લઈ અને એ પ્રકારે ખેતી કામોને આપણે આગળ વધારવા જેની દરેક મિત્રોએ નોંધ લેવી। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।